આજે અમે આપને ભાવનગર શહેરમાંથી આવેલા આવારા તત્વોના આતંકના સમાચાર વિશે જણાવીશું। ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આવારા તત્વોનો આતંક ફરી એકવાર જોવા મળ્યો છે। નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પ્રવીણસિંહ। ભાવનગર શહેરના આખલોલ જગાત નાકા નજીક આવેલા ઇન્દિરાનગરમાં ગઈ રાત્રે આવારા તત્વોએ રીતસરનો આતંક મચાવ્યો હતો। બેફામ બનેલા આ તત્વોએ નિર્દોષ લોકોના ઘરોમાં ઈંટોના ઘા કર્યા હતા અને પાર્ક કરેલા વાહનોમાં વ્યાપક તોડફોડ કરી હતી। આ ઘટનામાં એક વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઈજા પણ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ ઘટના અંગે વધુ વિગત આપતા ઈજાગ્રસ્ત વૃદ્ધના પુત્ર શૈલેષભાઈએ જણાવ્યું કે તેમને દવાખાને જવાનું હોવાથી સારવારના ખર્ચ માટે 5 લાખ રૂપિયા તેમની ગાડીમાં રાખ્યા હતા। ચોંકાવનારી વાત એ છે કે હુમલાખોરોને આ પૈસા વિશે જાણ હતી અને તેમણે કારમાંથી આ રકમની લૂંટ ચલાવી હતી અને ફરાર થઈ ગયા હતા। ઓકે, તમારું નામ? મારું નામ સોલંકી શૈલેષભાઈ ચંદુભાઈ, ઇન્દિરાનગર ગેટ નંબર 2 ની બાજુમાં આવારા તત્વો એક અમારા ગામનો રામદેવ દેવજીભાઈ સોલંકી અને એક ભાકો કરીને છે હાદાનગરના, એવા આવારા તત્વો મારા ઘરે આવીને તોડફોડ કરી અને મારા પપ્પાને અને બધાને પાણાને એવા ઘા કરી અને માથાને એવું ફોડેલ છે અને આખા ઘરમાં નુકસાન કરીને લૂંટફાટ કરેલ છે। બહાર 4 વ્હીલ પડી હતી તો 4 વ્હીલના કાચ તોડી અને જે તે સમયે અમારે દવાખાને જવાનું હતું એની અંદરથી 5 લાખ રૂપિયા હોય એને જાણ મળવાથી કાચ તોડીને લઈને ભાગી ગયેલ છે। બરાબર? કેટલા માણસો હતા? 25 થી 30 માણસો હતા। તારિયાન તલવાડ્યું અને 2 જણાએ બંદૂકો કાઢી હતી, પણ એને એ બીકમાં ફાયરિંગ નહીં થયું હોય એટલે એ ભાગી ગયા। પછી શેરીવાળા બધા બહાર નીકળ્યા એટલે એ લોકો રોડે ગયા એટલે પોલીસને ભાળી અને એવડે ગાડીમાંથી તોડફોડ કરીને એની અંદર રોકડ રકમ જે કાંઈ હતી એ લઈને લૂંટીને ભાગી ગયા છે। પછી આગળની તપાસ તો પોલીસવાળાને ખબર, પોલીસવાળા અહીં ગાડી ગઈ તે શું કર્યું આપણને બહુ જાણવા નથી મળી ગયું। આ હુમલાની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે લગભગ 20 થી 22 જેટલા લોકો ધોકા પાઇપ અને ધારિયા જેવા જીવલેણ હથિયારો સાથે આવ્યા હતા। ઈજાગ્રસ્તના દીકરાએ જણાવ્યું કે તેમાંથી 2 લોકો બંદૂક લઈને પણ આવ્યા હતા। તેમણે વધુમાં જણાવ્યું કે આ હુમલો જાણી જોઈને કરવામાં આવ્યો હતો અને હુમલાખોરોમાં રામદેવ દેવજી સોલંકી અને ભાકો હાદાનગર વાળો હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે। આ ઘટનાથી ઇન્દિરાનગરમાં વિસ્તારમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિકો આવારા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય। પોલીસ આ મામલે ઝડપથી કાર્યવાહી કરે અને ગુનેગારોને કાયદાના સંકંજામાં લાવે। અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો BE ન્યૂઝ। નમસ્કાર।